Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે જે આપણું ચેપ્ટર છે કે ભાગીદારીનો વિષય પ્રવેશ, એનું સ્વાધ્યાય જે પેજ નંબર 29 ઉપર આપેલું છે, એમાં સૌપ્રથમ આપણને વિકલ્પોની પસંદગી આપેલી છે કે એટલે એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. તો હવે એને આપણે જોઈશું. સ્વાધ્યાય એમાં પેજ નંબર છે તમારું 29, એમસીક્યુ આપેલા છે. હવે ફર્સ્ટ એમસીક્યુ એવી રીતે પૂછાયું છે કે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો વિકલ્પ આપેલા છે કે ખર્ચ છે, દેવું છે, આવક છે કે નુકસાન છે. તો મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે ચોક્કસપણે મૂડી પર એમને વ્યાજ મળતું હોય છે, માટે એ મૂડી પર વ્યાજ એમના માટે આવક ગણવામાં આવશે. બરાબર મિત્રો? હવે નંબર 2 એમસીક્યુ જોઈએ. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડી પર દર વર્ષે વ્યાજ બદલાતું રહે છે? વિકલ્પો આપેલા છે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, ચાલુ ખાતાની પદ્ધતિ કે આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા આપણને ખબર છે મિત્રો કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ આપણે જ્યારે રાખતા હોઈએ ત્યારે દર વર્ષે મૂડીની રકમ બદલાતી હોય છે, માટે અહીંયા અ વિકલ્પ સાચો છે, જેમાં લખેલું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે નંબર 3 માં એવું કીધું છે કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? તમને ખ્યાલ છે ભાઈ, ભાગીદારના ભાગનો નફો મૂડી ખાતે ઉધાર થાય છે, મૂડી ખાતે જમા થાય છે, ચાલુ ખાતે ઉધાર થાય છે કે ચાલુ ખાતે જમા થાય છે? મૂડી ખાતે જમા કરવામાં આવે છે. અહીં ચોથો એમસીક્યુ છે કે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી ખાતે લઈ જવામાં આવે, ચાલુ ખાતે લઈ જવામાં આવે, નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે કે નફા નુકસાન ફાળવણી ખાતે? તમને ખ્યાલ છે કે ઉપાડ ખાતું જો બંધ કરવામાં આવે તો કાં તો એ મૂડી ખાતામાં લઈ જવામાં આવે ને કાં તો ચાલુ ખાતામાં, પરંતુ અહીં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધેલી છે, માટે ચાલુ ખાતે બ એ જવાબ આપણો સાચો છે. ચાલુ હવે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું ગણાય? ખર્ચ ગણાય, દેવું ગણાય, આવક ગણાય કે નુકસાન ગણાય? ચોક્કસપણે ઉધાર ખાતાની બાકીનું વ્યાજ એ ભાગીદારો માટે નહીં, પરંતુ અહીંયા કોના માટે કીધેલું છે? ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો પેઢી માટે ચોક્કસપણે એ આવક ગણવામાં આવશે, એટલે અહીં આપણે આવકને સિલેક્ટ કરીશું. નંબર 6 એમસીક્યુ. મિત્રો, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે, દેવું છે, આવક છે કે નુકસાન છે? ઓબ્વિયસલી ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે શું કહેવામાં આવે? ખર્ચ કહેવામાં આવતું હોય છે, એટલે અહીં અ વિકલ્પની આપણે પસંદગી કરીશું, જેમાં લખેલું છે ખર્ચ. નંબર 7 એમસીક્યુ છે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે
કાચો નફો, કાચી ખોટ, વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ. તમને ખ્યાલ છે કે જે ખાતાની બાકી હોય, બરાબર, ઉધાર ખાતાની બાકીનો અર્થ એવો થયો કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે, એનો અર્થ એવો થયો કે વહેંચણી પાત્ર ખોટ. એ તમારો જવાબ થશે ડ, વહેંચણી પાત્ર ખોટ. હવે 8મો એમસીક્યુ જોઈશું. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકે વ્યાજ આપવું? 6%, 9%, 12% કે કંઈ નહીં? ભાઈ જ્યારે ભાગીદારી કરારમાં મૂડી પર વ્યાજની કોઈ જ જોગવાઈ ના હોય તો મૂડી પર કોઈ પણ પ્રકારનું વ્યાજ મળશે નહીં. એટલે અહીંયા ડ, કાંઈ નહીં એવો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. હવે 9 નંબરનો એમસીક્યુ છે કે જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને ધીરેલ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે? જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને જે લોન ધીરેલ હોય તો એમાં કોઈ પણ વ્યાજ ગણવામાં આવશે નહીં. એટલે કે ડ વિકલ્પ વ્યાજ ગણાશે નહીં. 10મા વિકલ્પમાં જોઈએ કે એ, બી અને સી નું મૂડીનું પ્રમાણ 3:2:1 છે અને વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળે? અહીં જુઓ મૂડીનું પ્રમાણ આપેલું છે, તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, માટે અહીંયા નફો કે નુકસાન એ સરખા પ્રમાણે વેચાશે. એટલે કે 10મા વિકલ્પમાં ડ, 66,000 નો નફો ત્રણેય ભાગીદારોને સરખા હિસ્સામાં વેચાશે. એટલે કે 22,000 રૂપિયા નો નફો ત્રણેય ભાગીદારોને મળશે. એટલે સી ને પણ 22,000 રૂપિયા મળશે. બરાબર છે મિત્રો. હવે આ આપણું ફર્સ્ટ સ્વાધ્યાયનું પ્રશ્ન 1 આ સોલ્વ થઈ ગયો છે. પ્રશ્ન 1. હવે આપણે પ્રશ્ન 2 તરફ વળી રહ્યા છે. તો પ્રશ્ન 2 માં જે પણ સવાલો છે એના હું જવાબ તમને આપતો જઈશ. ભાગીદાર એટલે શું? ભાગીદાર એટલે ભાગીદારીમાં જે ભાગીદાર વ્યક્તિગત રીતે ભાગ લેતો હોય એને આપણે ભાગીદાર કહીએ છીએ. નંબર 2 ક્વેશ્ચન છે તમારો કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે. ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણવામાં આવે છે? તો ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી સોગંદનામું ગણવામાં આવે છે. વહીવટ જેના દ્વારા ચલાવવામાં આવતો હોય છે. ભાગીદારી કરારનામું તૈયાર કરવાના હેતુઓ જણાવો. ભાગીદારી કરાર કેમ તૈયાર કરવામાં આવે છે? તો ભવિષ્યમાં જો ભાગીદારો વચ્ચે કોઈ પણ મતભેદ થાય તો એ મતભેદ બહુ સરસ રીતે ઉકેલી શકાય તેના માટે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવતું હોય છે. આ એનો મુખ્ય હેતુ છે. ભાગીદારો વચ્ચે જ્યારે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોના નિકાલ કઈ રીતે થાય છે? જ્યારે ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો લેખિત કરાર ન હોય ત્યારે 1932 ના ભાગીદારી કાયદાની જે જોગવાઈઓ છે તેને ધ્યાનમાં રાખીને તે લોકો વચ્ચેના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. 6થો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ જણાવો. ભાગીદારી પેઢીમાં 2 રીતે મૂડી ખાતા રાખવામાં આવે છે. એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ.
સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ચાલુ ખાતે જમા કરવામાં આવે છે. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે? જો મિત્રો કાયમી મૂડી લાવતો હોય તો ચોક્કસપણે ભાગીદારોના સ્થિર મૂડી ખાતે જમા થશે. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો તે પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવવામાં આવશે? જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં તે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમનોંધ લખો. ભાઈ ઉપાડ ખાતું છે તો ઉપાડને આપણે બંધ કરીશું, બરાબર. ઉપાડ હંમેશા ઉધાર હોય છે, તેનું ખાતું બંધ કરવા માટે ઉપાડ ખાતું જમા કરવું પડશે. એટલે આમનોંધ થશે મૂડી ખાતે ઉધાર અને તે ઉપાડ ખાતે જમા. હવે 11મો પ્રશ્ન છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે? નફા નુકસાન ફાળવણી ખાતું એ મિત્રો તમને ખ્યાલ છે કે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ ગણવામાં આવે છે. તો આમ આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જે થિયરી છે એ મેં તમને બોલીને સમજાવી દીધી અને એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. આપણે પ્રશ્ન નંબર 3 છે જેમાં ટૂંકા સવાલો આપેલા છે અને તમને ખ્યાલ છે કે આ ભાગીદારી વિષયનો પ્રવેશ છે આ કુલ 5 માર્ક્સનું તમારું ચેપ્ટર છે. એટલે આ જે આપણે હવે દાખલાઓ ગણવા જઈ રહ્યા છે એ 3 માર્ક્સનો દાખલો છે અને એ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ તમારી રહેલી છે. તો આપણે દાખલાઓ વાંચતા જઈએ. નંબર 1, એક ભાગીદારી પેઢીમાં દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. હવે જો આપણે સૂત્ર જોયેલું છે ભાઈ, વાર્ષિક ઉપાડ ₹12,000 છે એટલે માસિક ઉપાડ કેટલો થાય ભાઈ? માસિક ઉપાડ 12,000 ભાગ્યા 12 એટલે માસિક ઉપાડ ₹1,000 થાય. ઉપાડ પરના વ્યાજનું સૂત્ર, ઉપાડ પર વ્યાજ નું સૂત્ર છે PRN/100. P એટલે આપણી પ્રોડક્ટ એટલે કે દર માસે કેટલા ઉપાડ કરે છે તો ₹1,000. આનો વ્યાજનો દર તમને આપેલો છે 12%. વ્યાજ દર આપેલો છે 12%. તો ગુણ્યા 12 ભાગ્યા 100 અને n ની જગ્યાએ આપણે ગયા લેક્ચરમાં શીખેલું છે કે જ્યારે મહિનાના અંતે ઉપાડતો હોય ત્યારે 66 ભાગ્યા 12 લખવાના થતા હોય છે. હવે આને સોલ્વ કરીશું તો 12 થી કપાઈ જશે, 2 શૂન્ય થી જતા રહેશે એટલે ₹660 ઉપાડનું વ્યાજ આવશે. એટલે આનો જવાબ છે 660. આ પ્રશ્ન 1 છે મિત્રો તમારો. બરાબર ખ્યાલ આવે છે? PRN/100. હવે બીજો દાખલો જોઈએ. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતા અને દિવ્યા
અને દિવ્યા. મૂડીનું પ્રમાણ તમને આપેલું છે 3:2. હવે અમૃતાને તેનું કમિશન આપ્યા બાદના નફા પર કમિશન 10% લેખે ચૂકવવાનું છે. હવે પેઢીનો જો કુલ નફો 98,96,876 રૂપિયા કુલ નફો હોય તો અમૃતાને કેટલી રકમ મળશે એ શોધવાનું છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અમૃતાને તેનું કમિશન આપ્યા બાદના નફા પર કમિશન, જો કમિશન બે વાર આવ્યું છે, બરાબર છે. એટલે અહીં કયા સૂત્રનો ઉપયોગ કરીશું આપણે? તો કે અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા આ 8% છે, 8% લેખે કમિશન ચૂકવવાનું છે. તો કમિશનના ટકા એટલે કે 8 અને 100 વત્તા કમિશનના ટકા એટલે નીચે થશે તમારું 108. તો અહીં 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 આપણે કરીશું તો આપણને રકમ મળશે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે આપણને રકમ મળશે 7176 7176. હવે આપણે ચોખ્ખો નફો શોધીશું કમિશન બાદનો. તો ચોખ્ખો નફો બરાબર કુલ નફો જે આપણો છે 96,876 માઈનસ કમિશન, અમૃતાનું કમિશન આપણે બાદ કરી દઈશું. તો અમૃતાનું કમિશન 7176 એટલે 96,876 આમાંથી બાદ કરશો એટલે 89,700 રૂપિયા મળશે. હવે આ જે 89,700 રૂપિયા છે અમૃતા અને દિવ્યા વચ્ચે વહેંચવામાં આવશે. અહીં થોડીક ટેકનિકલ બાબત આપવામાં આવેલી છે કે અહીં જે તમને પ્રમાણ આપેલું છે એ મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તમને ખ્યાલ છે નફો નુકસાન હંમેશા સરખે હિસ્સે વેચવામાં આવે છે. માટે આ જે 89,700 છે તેના બે ભાગ પડશે. 89,700 ભાગ્યા 2 એટલે 44,850 રૂપિયા અમૃતા અને દિવ્યાના ભાગે આવશે. આ અમૃતાને મળશે અને આટલી જ રકમ દિવ્યાને પણ મળશે. હવે અહીં એવું કીધું છે કે અમૃતાને મળતી કુલ રકમ શોધો. તો અમૃતાને મળતી કુલ રકમ બરાબર એને નફો તો મળવાનો જ છે અને સાથે સાથે કમિશન પણ મળવાનું છે. માટે નફો 44,850 વત્તા
7176 એનું કમિશન છે, એટલે એને કુલ રકમ 7176 એટલે કુલ રકમ 52,026 રૂપિયા. બોલો મિત્રો, ખ્યાલ આવે છે? હવે આ બીજા નંબરના ઉદાહરણમાં એક જ વસ્તુ ખાસ હતી કે આ જે મૂડી છે એ મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, માટે આપણે એ રીતે ગણતરી કરવી પડશે. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજા દાખલામાં વિસ્મય, અભિજીત અને કુણાલ. ત્રીજો દાખલો છે વિસ્મય, અભિજીત અને કુણાલ. ત્રણ જેમ 2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. મેનેજરને કમિશન બાદના નફા પર 10% કમિશન આપવાનું છે. જો અભિજીતના ભાગે 30,000 નો નફો આવતો હોય, જો અભિજીતને 30,000 નો નફો મળતો હોય, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. આપણે શું ગણવાનું છે મિત્રો? મેનેજરનું કમિશન કેટલું થશે એ ગણવાનું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અભિજીત જે છે એનો નફો તમને 30,000 રૂપિયા આપેલો છે. હવે અભિજીતનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે ભાઈ? 2:9 નું પ્રમાણ છે. એટલે અહીં આપણે કુલ નફો શોધીશું. કુલ નફો બરાબર અભિજીત નો નફો ગુણ્યા જે આનું પ્રમાણ છે, આનું જે પ્રમાણ છે અભિજીતનું પ્રમાણ કેટલું છે ભાઈ? 2/9. આ 2/9 ને આપણે ઉલટું કરી દઈશું એટલે આપણને કુલ નફો મળી જશે. અભિજીતનો નફો છે 30,000 ગુણ્યા 9/2 એટલે 15 નંબરમાં 135, 1,35,000 કુલ નફો આવ્યો. હવે 1,35,000 કુલ નફો છે, એની ઉપર 10% કમિશન, મેનેજરનું કમિશન $1,35,000 ના 10% એટલે 13,500 રૂપિયા મેનેજરનું કમિશન આવશે. બોલો મિત્રો, ખ્યાલ આવે છે? બહુ જ સરળ દાખલાઓ છે, થોડું ધ્યાન રાખીને કરવાની જરૂર છે. જવાબ ચોક્કસથી આપણને ઈઝીલી મળતા રહેશે. હવે રાજકુમાર, કૌશિક અને શર્મા. રાજકુમાર, કૌશિક અને શર્મા નું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. વર્ષના અંતે કુલ નફો જો 68,000 રૂપિયા હોય
તો દરેક ભાગીદાર નો નફો શોધો. હવે બહુ સહેલો દાખલો છે. અહીંયા આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ તમને ઓલરેડી આપી દીધું છે અને સાથે સાથે કુલ નફો પણ આપી દીધો છે. એટલે ગુણાકાર કરીને આપણે બહુ સહેલાઈથી શોધી શકીશું. રાજકુમાર નો નફો બરાબર કુલ નફો ગુણ્યા રાજકુમારનો નફા નુકસાનનું પ્રમાણ. આવી જ રીતે બધા જ ભાગીદારો માટે આપણે શોધી શકીશું. તો કે રાજકુમારનો નફો કેટલો થશે? કુલ નફો આપેલો છે તમને 68,000. એમાં રાજકુમારનો ભાગ છે 15 અને આનો સરવાળો 9 ને 5 14 અને 34 એટલે 34 દુ 68 2000 એટલે અહીં આવશે 30,000 રૂપિયા. આવી જ રીતે કૌશિકનો નફો શોધીશું. કૌશિકનો નફો કુલ નફો 68,000. કૌશિકનો ભાગ તમને આપેલો છે 10 ભાગ્યા 34 એટલે અહીં જવાબમાં આવશે 20,000. અને છેલ્લે શર્માને 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 એટલે 18,000 રૂપિયા નો એને નફો મળશે. આમ મિત્રો આપણે આ 4 દાખલા જોયા. ચારે 4 દાખલા બહુ જ સહેલા છે. તમે આનો એક આખો સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર છે. હવે આપણે આગળ બીજા દાખલા ગણીશું. હવે મિત્રો આપણે 5મા નંબરના દાખલાની શરૂઆત કરીશું. 5મા નંબરમાં શું કહે છે કે મહેતા પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો જો 87,500 હોય તો દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો. તો અહીં પહેલા તો આપણે મહેતા પંડ્યા અને બાજપાઈ 3 ભાગીદારો છે. હવે અહીંયા કોના નફાની વાત કરે છે? મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે. એટલે જો પંડ્યાને 1 મળતો હોય નફો તો આનો 4 ગણો મહેતાને મળે છે. એટલે 4 ગુણ્યા 1 એટલે આને કુલ નફો 4 મળે છે. જ્યારે બાજપાઈને મહેતા કરતા અડધો ભાગ મળે છે. એટલે 4 ગુણ્યા અડધો એટલે 2 ભાગ મળે છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ 4:1:2. હવે કુલ જો નફો 87,500 હોય તો મહેતાના ભાગે મહેતાનો નફો કેટલો ગણાશે ભાઈ? 87,500 ગુણ્યા 4/7. પંડ્યાનો નફો 87,500 ગુણ્યા 1/7 અને બાજપાઈનો નફો 87,500 ગુણ્યા 2/7. તો આના નફાની ગણતરી કરીશું આપણે. તો 87,500 ભાગ્યા 7 એટલે 12,500 ગુણ્યા 4
50,000 12,500 ગુણ્યા 1 એટલે 12,500 અને 12,500 ગુણ્યા 2 એટલે 25,000. આમ આ કુલ નફો 500 5 ને 7 5 ને 3 8 87,500 રૂપિયા નફો થઈ જશે. હવે મિત્રો આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. આ દાખલો ખૂબ જ સહેલો હતો. ફક્ત નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું હતું. શીલા, સુરભી અને સંકેત ની ભાગીદારી પેઢીનો 1,35,000 નો નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારણા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે તે શોધો. તો સૌપ્રથમ તો આપણે નામ લખી દઈએ. શીલા, સુરભી અને સંકેત. હવે જુઓ, અહીંયા નફાની વહેંચણી છે એટલે તમને ખ્યાલ છે કે નફો જ્યારે પણ હોય એ ભાગીદારોના મૂડી ખાતે શું થતો હોય છે? જમા થતો હોય છે. એટલે અહીં સાચો નફો એ હંમેશા ભાગીદારોના મૂડી ખાતે શું થાય ભાઈ? જમા થાય. તો કુલ નફો તમને આપેલો છે 1,35,000. હવે 1,35,000 સાચું પ્રમાણ શું છે? 3:2:3. અને ખોટું પ્રમાણ શું છે ભાઈ? ખોટું પ્રમાણ જે આપણે વેચેલું છે એ તમારું છે 2:1:. ખોટા પ્રમાણને આપણે ઉધાર કરીશું, સાચા પ્રમાણને આપણે જમા કરીશું. કુલ નફો તમને 1,35,000 રૂપિયા આપેલો છે. તો મિત્રો આની બહુ જ સહેલી ટ્રીક છે કે 1,35,000 આપ્યા છે. 3 ને 2 5, 6 7 ને 8. પહેલા 1,35,000 ને 8 વડે ભાગી નાખો એટલે તમને મળશે 16,875 ગુણ્યા 3 કરી નાખો એટલે 50,625. 50,625 અને અહીં 1,35,000 ગુણ્યા 2/8 એટલે 33,750. હવે ખોટું પ્રમાણ જે તમે વેચેલું છે તો 1,35,000 ગુણ્યા 2/6 એટલે 45,000. આનું અડધું થઈ જશે એટલે 22,500 અને અહીં થશે 1,35,000 ગુણ્યા 3/6 એટલે 67,500. મિત્રો અહીં જોઈ શકીએ છીએ આપણે આ ઉધાર છે અને આ જમા છે. જે જમા રકમ છે એ પ્લસ કરવાની છે, આ રકમ આપણે માઈનસ કરવાની છે. એટલે 50,625 માંથી 45,000 માઈનસ કરશો એટલે 5,625 રૂપિયા તમને કઈ સાઈડ મળે છે ભાઈ? આ જમા કરવા પડશે. હવે અહીંયા પણ જોઈએ 33,750 અને ખોટું પ્રમાણ તમને આપેલું છે 22,500
એટલે 11,250 આ પણ તમારું જમા થશે. અહીંયા 50,625 માઇનસ 67,500 એટલે 16,875 આ તમારું ઉધાર થશે. ઉધાર સાઈડ વધારે છે, બરાબર છે, એટલે ઉધાર થશે. તો તમારી આમનો તમે શું લખશો મિત્રો? આમનો તમે લખશો સંકેત ખાતે ઉધાર 16,875 તે શીલા ખાતે 5,625 અને તે સુરભી ખાતે 11,250. તો આ મિત્રો આની આમનો થશે. હવે આપણે 7મા નંબરનો દાખલો જોઈશું. 7મા નંબરના દાખલામાં આપેલું છે તમને રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે રામ, રહીમ અને ઈસુ મિત્રો આ દાખલો ખૂબ જ સરળ છે, પણ આને ખાલી થોડુંક ટેકનિકલી સમજવું પડશે. આ લોકોની મૂડી 60,000, 40,000 અને 50,000 તમને આપેલી છે. 60,000, 40,000 અને 50,000 એમ કુલ મૂડી આપણે ગણીએ તો 1,50,000 થાય છે. હવે મૂડી પર વ્યાજ છે 6% ગણવાનું રહી ગયું છે, એટલે આના જો 6% આપણે વ્યાજ ગણીએ એટલે 9,000 રૂપિયા ની ગણતરી આપણે કરવાની થાય. હવે તમને ખ્યાલ છે મિત્રો કે મૂડી પર વ્યાજ હંમેશા આને ભાગીદારના વ્યૂ પોઈન્ટથી આપણે વિચારવાનું છે, ભાગીદાર તરફથી વિચારવાનું છે. જો ભાગીદાર તરફથી વિચારશો તો તરત તમને જવાબ મળી જશે. હવે મૂડી પર વ્યાજ તમને ખ્યાલ છે ભાગીદારોની મૂડીમાં જમા થતું હોય છે, એટલે અહીંયા આપણે જમા લખીશું. 9×6 = 54 એટલે 5400 રૂપિયા. 4×6 = 24 એટલે 2400 રૂપિયા. અને 6×5 = 30 એટલે કે 3000 રૂપિયા જમા થવા જોઈએ, પણ અહીં જમા થયા નથી. એટલે નફામાં શું થયો છે મિત્રો? ખર્ચ આપણે લખ્યો જ નથી. મૂડી પર વ્યાજ આપણે ખર્ચ તરીકે લખતા હોઈએ છીએ, એ ખર્ચ આપણે લખ્યો જ નથી. તો મૂડી પર વ્યાજ ન લખવાના કારણે નફામાં ચોક્કસપણે ઘટાડો થાય છે. કેટલા? 9,000 નો. એ જ્યારે ઘટાડો થતો હોય તો એને આપણે શું કરીશું? ઉધાર કરીશું. તો અહીંયા આ જમા રકમો છે. 9,000 ની જે કુલ રકમ છે એ ત્રણેય ભાગીદારોમાં સરખે હિસ્સે 3,000, 3,000 અને 3,000 આ નફાના ઘટાડાને આપણે લખી નાખીશું. આ આપણું ઉધાર છે, આ આપણું જમા છે. તો અહીંયા 2400 રૂપિયા જમા. અહીંયા 600 રૂપિયા ઉધાર. અહીંયા ડેશ. આ 5400
સોરી અહીંયા છાયું 3600, અહીંયા 3600 રૂપિયા આવશે. 6%, 60,000 ના 6% એટલે 3600 રૂપિયા. એટલે આ વત્તામાં 600. અહીંયા આને કોઈ પણ લાભ કે નુકસાન થતું નથી. આના ખાતામાં, રામના ખાતામાં 600 રૂપિયા જમા કરવાના થશે અને રહીમના ખાતામાં 600 રૂપિયા ઉધાર કરવાના થશે. એટલે તમારી આમનો થશે રહીમ ખાતે ઉધાર રૂપિયા 600 અને તે રામ ખાતે જમા રૂપિયા 600. મિત્રો બહુ સરસ દાખલો હતો. હવે આપણે આગળ વધીએ છીએ 8મા દાખલા ઉપર. 8મા દાખલામાં શું કીધેલું છે? વિદ્યાર્થી મિત્રો, ઉપાડ પર જે વ્યાજ છે એ 2700, 1200 અને 1500 જે ગણ્યા નથી, માટે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારના સાઈડથી તમારે વિચારવાનું છે. તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ કહેવાય, માટે એને આપણે ઉધાર લખેલું છે. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ આ આપણે ગણ્યું નથી, માટે આપણા નફામાં શું થયેલો છે? ઘટાડો થયેલો છે. તો આ નફો આપણે એટલો વધારી દઈશું. એટલે 5400 ના 3 ભાગ કરીશું, ત્રણેયના સરખે હિસ્સે આપણે આ નફો વેચીશું. એટલે 1800, 1800 અને 1800 ની રકમ આવશે. હવે જુઓ, અહીંયા ઉપાડ પર વ્યાજ 2700 આપણે ઉધાર કરવાનું છે, જ્યારે જમા કેટલું કરવાનું છે? 1800. માટે 900 ની ઉધારની ઇફેક્ટ આપવી પડશે. એવી જ રીતે ગીતામાં ઉધાર 1200 કર્યા છે, જમા એને 1800 આપવાના છે, એટલે 600 જમા થશે કારણ કે વધારે રકમ છે. એવી જ રીતે અહીંયા 1500 અને 1800 એટલે 300 રૂપિયા જમા થશે. તો અહીં આમનો લતા ખાતે ઉધાર રૂપિયા 900, તે ગીતા ખાતે 600 અને તે પ્રવીણા ખાતે 300, એમ આમનો થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા સમ ઉપર જઈએ. તેમાં લખેલું છે કે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. એટલે કે મૂડીનું પ્રમાણ તમને 4:2:3 આપેલું છે. ધવલ અને વિનોદ મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળે તેવી બાંહેધરી આપે છે. હવે મિત્રો, અહીંયા કુલ નફો તમને 90,000 રૂપિયા આપેલો છે. કુલ નફો 90,000 રૂપિયા આપેલો છે. માટે આ નફો ત્રણેય ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વેચાશે, જેથી મુકેશને 90,000 ગુણ્યા 1/3 એટલે 30,000 ત્રણેયને નફો મળશે. પરંતુ અહીં મુકેશને ફક્ત 30,000 જ નફો મળે છે. અહીં ધવલ અને વિનોદે એમને બાંહેધરી આપેલી છે કે તમને ઓછામાં ઓછો 35,000 નો નફો મળશે. તો મુકેશને કેટલી રકમ ખૂટે છે? તો કે 5,000 ની રકમ ખૂટે છે. 30,000 વત્તા 5,000 કરીએ એટલે 35,000 ની રકમ મુકેશને મળી શકે. હવે આ રકમ કોણ આપશે? તો ઓબ્વિયસ છે, આ રકમ કોણ આપશે? ધવલ 5,000 માંથી અડધી રકમ એટલે 2,500 અને વિનોદ પણ 5,000 માંથી અડધી રકમ એટલે 2,500 રૂપિયા મુકેશને ચૂકવશે. તો અહીં કુલ મળતો નફો 30,000 વત્તા 5,000, ધવલના 30,000 માંથી 2,500 બાદ થઈ જશે, વિનોદના પણ 30,000 માંથી 2,500 બાદ થઈ જશે. તો અહીં છેલ્લે મુકેશ, ધવલ અને વિનોદને, મુકેશને 35,000, ધવલને 27,500 અને વિનોદને પણ 27,500 ની રકમ મળશે. હવે 10મો દાખલો છે કે રઘુવીરની આખરી મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 12,500 તથા નફાના 17,800 ની અસર આપેલી છે. શરૂની મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો મિત્રો, અહીંયા 6% લેખે વ્યાજ ગણવાનું છે અને શરૂઆતની મૂડી અહીં જે દાખલામાં આપેલી છે એ તમને આખરની મૂડી આપેલી છે. નફાની રકમ 17,800 અને ઉપાડ તમને 12,500 આપેલો છે. 11મા ધોરણમાં આપણે ભણેલા છે કે શરૂઆતની મૂડી વત્તા નફો માઈનસ ઉપાડ એટલે આખરની મૂડી કહેવાય. હવે અહીં દાખલામાં તમને આખરની મૂડી આપી છે અને અહીં ઉપાડ અને નફાની રકમ પણ આપી છે. તો નીચેથી જ્યારે આપણે ઉપર તરફ જઈશું તો અહીંયા આ ઉપાડની રકમ ઉમેરાઈ જશે.
એટલે આ 92500 થઈ જશે અને અહીંયા આ રકમ બાદ થઈ જશે એટલે 92500 માંથી 17800 ની રકમ બાદ થશે એટલે 74700 રૂપિયા આવશે. હવે વ્યાજનો દર કેટલા ટકા આપેલો છે આપણને? વ્યાજ દર આપેલો છે 6%. તો શરૂઆતની મૂડી ઉપર 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડીનું વ્યાજ બરાબર શરૂઆતની મૂડી 74700 ગુણ્યા 6%, એટલે રકમ તમારી 74700 ગુણ્યા 6%, એટલે 4482 રૂપિયાની રકમ આવશે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 5મા નંબરથી લઈને 10મા નંબર સુધીના દાખલાની બધી જ વિગતો તમને આપેલી છે. તમે આનો એક સ્ક્રીનશોટ પાડી લેશો જેથી કરીને તમારા રેફરન્સમાં આ વસ્તુ રહે, તમે આનો ઉપયોગ કરી શકો. હવે એક જ દાખલો આપણો બાકી છે, 11મા નંબરનો દાખલો. 11મા નંબરમાં દાખલામાં કહેવામાં આવે છે કે ABC, દાખલા નંબર 11, A, B અને C એ સરખા હિસ્સે નફો ને નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની કુલ મૂડી નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તમને. તે લોકોની કુલ મૂડી રૂપિયા 4,50,000 છે. તેમનું મૂડીનું પ્રમાણ એક જેમ 3:2 આપેલું છે. વ્યાજ દર 9% છે. હવે ભાગીદાર C ને વ્યાજ સહિત, ભાગીદાર C ને વ્યાજ સહિત 73,500 રૂપિયા મળે છે. 73,500 રૂપિયા મળે છે. તો આપણે A અને B ને મળતી કુલ રકમ શોધવાની છે. હવે જો મિત્રો અહીંયા કુલ મૂડી તમને 4,50,000 આપેલી છે અને મૂડીનું પ્રમાણ 1:3:2 છે. એટલે A, B અને C ની સૌપ્રથમ આપણે મૂડી કાઢી લઈશું કે મૂડી કેટલી છે. 4,50,000 ભાગ્યા 6, 75,000 ગુણ્યા 1, 75,000 ગુણ્યા 3 એટલે 2,25,000 અને 75,000 ગુણ્યા 2 એટલે કે 1.5 લાખ. આ તેમની મૂડી છે. હવે અહીં એવું આપેલું છે કે C ને મૂડી પરનું જે વ્યાજ છે, મૂડી વ્યાજ વત્તા નફો એટલે કુલ રકમ 73,500 રૂપિયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મૂડી પરનું વ્યાજ આપણે C નું શોધી શકીશું કે 1,50,000 ઉપર જો 9% લેખે ગણીએ તો 13,000 અને
500 રૂપિયા મૂડીનું વ્યાજ થાય છે. તેને કુલ રકમ 73,500 મળે છે. માટે બાકીની જે ડિફરન્સ એમાઉન્ટ હશે એ નફાની રકમ હશે, એટલે કે નફો તેને 60,000 રૂપિયા મળે છે. હવે અહીં તમને ખ્યાલ છે કે નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય ભાગીદારોનું સરખું છે, માટે A અને B ને પણ રૂપિયા 60,000 મળશે. હવે તેમની મૂડીનું પણ વ્યાજ આપણે શોધી નાખીએ તો 75,000 ઉપર 9% લેખે 6,750 રૂપિયા મૂડી પર વ્યાજ થશે. 2,25,000 ઉપર 9% લેખે 20,250, એટલે અહીં બી ને કુલ 80,250 રૂપિયા મળશે, જ્યારે એ ને 66,750 રૂપિયા મળશે. તો આપણને જે વિગતો શોધવાની કહેલી છે કે એ અને બી ને કેટલી રકમ મળશે, તો એ ને 66,750 રૂપિયા મળશે, જ્યારે બી ને 80,250 રૂપિયા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ આપણા શોર્ટ सम्स પૂરા થઈ ગયા છે. હવે તમને ખ્યાલ છે કે આ આખા પ્રકરણનું વેટેજ જ 5 માર્ક્સનું છે, માટે આ જે શોર્ટ સમ છે આપણે 1 થી 11 આજે આપણે કયા કયા ક્વેશ્ચન જોયા? ક્વેશ્ચન નંબર 1 જોયો, ક્વેશ્ચન નંબર 2 જોયો અને ક્વેશ્ચન નંબર 3 જોયો. ક્વેશ્ચન નંબર 1 માં તમારા એમસીક્યુ હતા, ક્વેશ્ચન નંબર 2 માં તમારા શોર્ટ ક્વેશ્ચન હતા, એટલે કે નાના નાના પ્રશ્નો હતા, અને ક્વેશ્ચન નંબર 3 માં 11 નાના દાખલા આપણે જોયેલા છે. એટલે આ ચેપ્ટરની અંદર આ 3 ક્વેશ્ચન તમે બહુ જ સારી રીતે કરો છો તો ચોક્કસપણે તમારા 5 માંથી 5 માર્ક્સ આવી શકે. હવે મોટા સમની વાત કરીએ તો જે આગળના આપણે વિડિયો બનાવેલા છે તેની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું શું છે એની બધી જ વિગતો, ઉધાર બાજુની વિગતો સાથે સાથે જમા બાજુની વિગતો બહુ જ વિસ્તૃત સ્વરૂપે બતાવેલી છે, જે એ તમને ક્યાં હેલ્પ કરશે? તો જ્યારે આપણે વાર્ષિક હિસાબો જે બીજા નંબરનું ચેપ્ટર છે એ કરીશું ત્યારે આપણને એ નફા નુકસાન ફાળવણી ખાતાની બધી જ વસ્તુઓ, વિગતો ઉપયોગી બનશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે શેર કરતા રહો વધુમાં વધુ લોકોને, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ જ્ઞાનનો લાભ લોકોને મળી શકે. થેન્ક યુ વેરી મચ.